નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મોરખલ ગામના લોકો છેલ્લા 5 વર્ષથી પુલ ધોવાઈ ગયો હોવાથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે। રમજાન નગરી વિસ્તારમાં તસ્કર ટોળકી હદ વટાવી ચોરી કરીને એક વ્યક્તિની આંખ ફોડીને ફરાર। વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં સભ્યો ગેરહાજર। જિલ્લા પંચાયતના પ્રમુખે હાઈવે પર પડેલા ખાડામાં બેસીને કરેલ વિરોધ બાદ નેશનલ હાઈવે તંત્ર દોડતું થયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારોમાં પણ આ વર્ષે ચોમાસામાં રસ્તા અને પુલોનું મોટા પાયે ધોવાણ થયું છે। આથી અનેક ગામના લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। ત્યારે ગુજરાત અને દાદરા નગર હવેલીની હદ પર આવેલું મોરખલ ગામના લોકો છેલ્લા 5 વર્ષોથી પુલ ધોવાઈ ગયો હોવાથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે। જ્યાં દાદરા નગર હવેલીમાં વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર ફાળવે છે, ત્યારે વલસાડના કપરાડાથી દાદરા નગર હવેલી પ્રવેશતા પ્રથમ જ ગામ એવું મોરખલ વિકાસ માટે તરફડિયા મારી રહ્યું છે। કેવી છે ગંભીર સમસ્યા અને શું કહ્યું છે ગામ લોકોનું? વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા કપરાડા તાલુકાના મોટા પોંડાથી દાદરા નગર હવેલી તરફ જવા માટે સૌપ્રથમ આવતું ગામ એટલે મોરખલ। દાદરા નગર હવેલીનું ગ્રામ મોરખલ ગામના લોકો છેલ્લા 5 વર્ષોથી એક સમસ્યાનો ગંભીર રીતે સામનો કરી રહ્યા છે। મોરખલ ગામ વચ્ચેથી રાતાખાડી પસાર થાય છે, આથી ગામ 2 ભાગોમાં વહેંચાઈ જાય છે। 3 વર્ષોથી આ ખાડી પર બનાવવામાં આવેલ પુલ ધોવાઈ ગયો છે। અડધો પુલ તો નામશેષ થઈ ગયો હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં કરાતા ગામ લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। રાતાખાડી પર બનાવવામાં આવેલા પુલના કારણે ગામ 2 ભાગોમાં વહેંચાઈ જાય છે। ખાડીમાં જ્યારે પૂર જેવી પરિસ્થિતિ હોય છે ત્યારે એક તરફથી બીજી તરફ અવરજવર બંધ થઈ જાય છે। જ્યારે પાણી હોય ત્યારે વાહન સાથે એક તરફથી બીજી તરફ જવું તો શક્ય જ નથી, પરંતુ લોકોએ ચાલતા જવા માટે પણ જીવના જોખમમાં મૂકવું પડે છે। આ ગામના લોકો માટે આ રાતાખાડી 4 મહિના માટે ભારે મુશ્કેલી લઈને આવે છે અને તેમાંય ભારે વરસાદમાં ખાડીમાં પાણીનું લેવલ વધતા લોકો એક તરફથી બીજી તરફ જવા માટે આ પુલની બાકી બચેલી એકમાત્ર દિવાલનો જ સહારો છે। દિવાલ પરથી પણ જીવના જોખમમાં મૂકી અવરજવર કરવી પડે છે। ખાડીમાં જ્યારે પૂર જેવી પરિસ્થિતિ હોય ત્યારે તો બંને તરફનો સંપર્ક કપાઈ જતો હતો। વર્ષોની આ સમસ્યાનો સામનો કરતો આ લોકો દર વર્ષે રજૂઆત કરે છે, પરંતુ રજૂઆત માત્ર કાગળ પર જ રહે છે અને લોકોની સમસ્યા ઠેરની ઠેર જ છે। આ ચોમાસામાં પણ લોકો જીવના જોખમમાં મૂકીને આ ખાડી પરથી એક તરફથી બીજી તરફ જવા મજબૂર છે। ગામના વિદ્યાર્થીઓ આ રાતાખાડી પસાર કરીને પહેલે પાર જવા ભણવા જાય છે, તો ગામની મહિલાઓ પણ દૂધ ભરાવવા માટે પહેલે પાર દૂધ મંડળી જતી હોય છે, તો પહેલે તરફ આવેલી કંપનીમાં અનેક લોકો નોકરી પણ કરે છે। તમામ લોકોને આ જોખમી રીતે રાતાખાડી પાર કરવી પડે છે। મોરખલ રાઉતપાડાથી પસાર થતામાં જો એક અહીંયા પિચિંગ છે, એ આજે વર્ષોથી આ 2-3 છતાં પણ આજ સુધી કંઈ આવી ગયા ને અહીંયા બધું કરી ગયા, પણ કોઈનાથી આજ સુધી થયું નથી। ને પંચાયતમાં થયું ને કોઈ જિલ્લામાં થયું। આ લોકો આવીને બધું પ્રસાર કરી જોઈ નહીં જાય, પણ નહીં કરે ને અહીંયા કરવામાં શું છે, જ્યાં સુધી સારું કામ પાક્કું નહીં કરે ત્યાં સુધી એવું નહીં આવે। જો મહિત તમે પણ જોયું, આ મહિત જો અમારે 5-7 કિલોમીટર ફરીને અહીંયા આવવાનું સ્મશાનમાં, તેવી અમારે તકલીફ પડી જાય। પછી સ્કૂલના છોકરાઓ એવો કેટલા અહીંયાથી ઉચકીને ઉતારવા પડે, એવી અમને તકલીફ છે। હવે તકલીફ તો સામાન્ય એક મોટરસાઇકલની જાય તો 3 ફળિયા છે અમારા, કેટલા? રાઉતપાડા, જૂના પટેલપાડા ને પટેલપાડા, ડુંગરીપાડા, તો 3 ફળિયામાંથી જે આટલા જે માણસને મોટરસાઇકલની જતી હોય અને એવી હાલતમાં હોય તો આ લોકોને સરપંચને તાત્કાલિક આવીને આનો એક રસ્તાનો કરવા પડે એમ। પણ સરપંચ બી એવો હોય કે હવે વધારે કહેવાય નહીં, પણ આ લોકોની જવાબદારી હોય પંચાયતમાં ધારે તો આ લોકો અઠવાડિયામાં પુલ તૈયાર કરી નાખે, કેમ નહીં કરે? કોઈને એપ્લિકેશન આપેલી તમે? ને હજુ સુધી કંઈ નથી આપી, પણ હવે પછી આપશું। ને એક બીજું કે આ જે જગાવાળા ખરા ને તે ઓબ્જેક્શન એવું લે કે અમારી જગા બગડે, પણ જગા બગડે પણ આ બાંધે તો ને આ જગા જે બગડતી છે તો પહેલાં બાંધવું પડે। આ તો એક એમાં અહીંયા જો નાખવા આવે ને મટ્ટી કે મુરમ, એ લોકો નાખવાની દે પાછા। એ કોની જગ્યા છે? આ બાજુવાળાની છે, પણ નાખવાની સવાલ એવું છે કે ભાઈ તે વખતે મેં લાખો રૂપિયાનો ખર્ચો કરાયો સરકાર પાસે, ને આજે તમે રસ્તો બંધ કરો, ચાલશે? નહીં ચાલશે, કેમ કે તમે તે વખતે જ નથી આપવાની હતી જગ્યા। આજે બન્યું ને ત્યારે નહીં આપવાની હતી ને હવે પછીના બની ગયું ને હવે તૂટફાટ થાય ત્યારે એમ કે નહીં કરવાનું।
એટલે કેવી રીતે નહીં બનાવે? બનાવવા જોઈએ કે નહીં? ત્યારે આ બાજુવાળા કે રસ્તા એને નાખવાનું નહીં એમ. મેં કીધું તમે નાખવાનું, અમને કંઈ પૈસા જોઈએ તો તમને પૈસા જોઈએ. પૈસા તમે ભરે કે પછી સરકાર તમે ભરી દેતી તો જોજો. જગ્યા સરકારી છે ને માલિકી છે? હા સરકારી છે. હા હા આ માલિકી છે હા ને આ સરકારી છે. પણ એ સર એમાં શું છે? હા હા, તો એ રાંધા ગ્રામ પંચાયત તરફથી આવેલ છે મોરખલ રાજપાડા પુલ. તો અહીંયા બાજુમાં જો મટ્ટીથી પણ પૂરણ કરે, પણ માલિકની જે ખેતી છે, ખેડૂત, તેનું જે નુકસાન થાય તો નુકસાનની જવાબદેહી તો કોની હોય? સરકાર પ્રશાસકની હોય કે આ વ્યવસ્થિત કરી આપવાનું હોય. હમણાં માલિક બંધ કરાવવાનું કારણ એ કે બધા પથ્થર છે, મુરમ છે કે કંઈ મેટલ નાખે તે તો બધા તેના ખેતરમાં જાય, એટલે તે તો ના પાડવાનું જ છે. એના કારણે વ્યવસ્થિત બનાવીને પછી એ લોકો બનાવવા તૈયાર છે, પણ વ્યવસ્થિત માલ મટીરિયલથી બને તો એ તૈયાર છે. એટલે સર આ બનાવી આપવા જેવું છે. આ દિવાલ જેવી પડેલી એટલા વર્ષ છે? હા, આ દિવાલ 2 વર્ષથી પડેલી છે, 2-3 વર્ષથી સર. તમે પ્રશાસનને શું કહેવા માંગો? પ્રશાસનને કહીએ કે આ પુલ મોટો બનાવી આપો એમ. એમાં વારંવાર તકલીફ ઊભી થાય, જોઈ જાય પણ કોઈ આવતું નથી કરવા. ને આવે તો 10 ગાડી મટ્ટી લાખીને જાય, એટલે તે તો આખું ધોવાઈને તે માંગ જાય. મતલબ જ નહીં રહ્યો સર. કરે તો જરાક સારું કરો એમ. આ છે ને ગુજરાતની બોર્ડર પર લાગ્યું, કંપનીના સામે છે, રાવતપાડામાં જતો રસ્તો છે. એટલે મોરખલમાં રાવતપાડામાં જતો રસ્તો છે અને એને લગભગ 5 વર્ષ થઈ ગયા છે. 5 વર્ષથી આ સમસ્યા છે. આ સમસ્યાને હલ કરવા માટે ગામ લોકોએ બધી જ અમે અરજી આપી, બધું જ કર્યું, પણ સરકાર એના પર ધ્યાન રાખતું નથી હજુ સુધી. એટલે આ છે ને કોઈ બીમાર પડે તેને એમ્બ્યુલન્સ લાવવા માટે બી તકલીફ, તેને ઉચકી લઈ જવા માટે, સ્મશાનમાં મરે તેને સ્મશાનમાં લઈ જવા માટે તકલીફ. એક તો ખેતીવાડીને ખેતી કરવા માટે શક્તિ, કેમ કે આ 5 વર્ષથી ખેડૂતને હમણાં ખેતી નહીં થાય, એને બી આટલું બધું નુકસાન થયું કે 5 વર્ષથી એને ખાવાની તકલીફ થઈ જાય છે. કેમ કે આ ખેતી છે ને લોકોને આવ જાવ કરવા માટે તો 7-8 કિલોમીટર ફરીને આવવા પડે. ને હાલમાં તો એવી રીતે જાય કે જીવને જોખમમાં રાખીને એ લોકો એકબીજાનો હાથ પકડીને જવા પડે આ ધક્કા પરથી. એટલે આ સમસ્યા બહુ મુશ્કેલી છે. અને એના માટે સરકાર મોટો બ્રિજ બનાવે, મોટો પુલ બનાવે, એ જ બધાની માંગ છે. તકલીફ તો છોકરા લોકોને સ્કૂલમાં જવાની તકલીફ પડે. મેઇન પ્રોબ્લેમ એ જ છે કે અડધા પાણીમાંથી છોકરા લોકોને જવું પડે પાણીમાંથી. ને એના પર બી જો એક ધક્કો બચ્યો છે પાણીમાં, એના પરથી છોકરા લોકો કે કોઈ બી માણસ પણ વધારે પાણી હોય તો એના ઉપરથી જ જાય એ લોકો. ને આ બધું ચીકણું થવા માંડ્યું છે વધારે પાણીના કારણે. એવામાં જો કોઈ છોકરું પાણીમાં લપસી ગયું તો જવાબદારી કોની? સરકારની ને. કમસે કમ એ તો ધ્યાન રાખવું જોઈએ કે આ પાઇપ નહીં નાખવો જોઈતો હતો. હાલમાં અત્યારે આ વાયર નહીં નાખવો જોઈતો હતો આ ધક્કા ઉપરથી. હજુ પાણીની સિઝન ચાલુ છે, આ વાયરમાં કોઈ ભેરવાઈને પડી ગયું હોય તો પછી શું થાય? એવું પહેલા તો દવાખાને જવું હોય તો શું થાય? દવાખાને બી જવું હોય તો અમારે બહુ ફરીને જવું પડે. વચમાં બી 2-3 જગ્યાએ પાણી ભરાઈ જાય. ની કોઈની નાની ગાડી નીકળે, ની મોટી ગાડી નીકળતી હોય. સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે જ માંગ છે કે મોટો બ્રિજ બનાવે. એવું અમારે એક તો ખેતર ડૂબી જાય, દર વર્ષે પાકનું નુકસાન થાય. અમારું જ ખેતર પાણીમાં આવ્યું છે. સરીગામના રમજાન નગરી વિસ્તારમાં ગઈ 3 જુલાઈના રોજ એક તસ્કર ટોળકીએ હદ વટાવીને ચોરી કરી એક વ્યક્તિની આંખ ફોડીને ફરાર થઈ ગયા હતા. હવે આ ધાડ અને લૂંટની ઘટનામાં વલસાડ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વલસાડ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી સમગ્ર દેશમાં બદનામ એવી ટાંડા ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પણ લૂંટની ઘટના અટકાવવાનું નામ નથી લેતી. ત્યારે ઉમરગામ તાલુકાના સરીગામમાં ગત 3 જુલાઈના રોજ ધાડપાડુ ત્રાટક્યા હતા. સરીગામની રમજાન નગરી વિસ્તારમાં અડધી રાત્રે એક તસ્કર ટોળકી ત્રાટકી હતી અને એક ઘરને નિશાન બનાવી અંદર પ્રવેશ કરીને રૂમના દરવાજા તોડી ઘરમાંથી ચોરી કરી હતી. જોકે આવાજ આવતા રંજીત ચોરસિયાના પરિવારના સભ્યો જાગી ગયા હતા અને પરિવારના 2 ભાઈઓએ તસ્કરોનો પીછો કરતા એક તસ્કર પકડાઈ ગયો હતો. જોકે તેને છોડાવવા માટે અન્ય સાથી સાગરતીઓએ પથ્થરમારો કર્યા હતા અને ત્યારબાદ કોઈ વસ્તુનો ઘા કરતા પીછો કરી રહેલ રંજીત ચોરસિયા અને તેના ભાઈ ગંભીર ઈજા પહોંચી હતી. તેમાંથી રંજીતને આંખોમાં વાગતા આંખ ફૂટી ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી પણ બહાર આવ્યા છે. સીસીટીવીમાં પણ દેખાય છે કે કઈ રીતે તસ્કર ગેંગે આતંક મચાવ્યો હતો. આ મામલે ભોગ બનનાર ચોરસિયા પરિવારે ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી અને આંખ ફોડ તસ્કર ટોળકીએ ઝડપવા તપાસ તેજ કરી હતી.
આખરે ગણતરીના દિવસોમાં જ વલસાડ જિલ્લા એલસીબી અને ભિલાડ પોલીસને સફળતા મળી છે અને આ ગેંગના 4 સાગરીતોને મધ્યપ્રદેશમાંથી ઝડપી લીધા છે. તમામની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આરોપીઓને ઝડપવા વલસાડ જિલ્લા એલસીબી અને ભિલાડ પોલીસે ઘટના સ્થળથી લઈને સમગ્ર વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ સાથે છેક મધ્યપ્રદેશના ધારના સુધી 200થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી અને આ તસ્કર ટોળકીનો પીછો કરીને મધ્યપ્રદેશમાંથી દબોચી લેવામાં આવ્યા હતા. શેરુ સિંગોરે, લાલસિંગ ઉર્ફ તેરસિંગ સિંગારે, બીરસિંગ સિંગારે અને 4 મહેશ સિંગારેનો સમાવેશ થાય છે. આ ટાંડા ગેંગ મુખ્ય 7 સાગરીતો સામેલ હતા. તેમાંથી 4 ઝડપાયા છે, પરંતુ હજુ પણ 3 આરોપીઓ વોન્ટેડ છે. વોન્ટેડ આરોપીઓમાં એક અંતરસિંગ સિંગારે, શંભુ સિંગારે અને કેરુ સિંગારેનો સમાવેશ થાય છે. જો કે આ ગેંગના આતંકનો ભોગ બનેલ ચોરસિયા પરિવારના મોભી એવા રંજીતને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે અને જિંદગીભર તેને આરોપીઓએ આપેલી આ પીડા સહન કરવાનો વારો આવ્યા છે. અત્યારે તો ભિલાડમાં ગેંગે આચરેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જો કે આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે. આથી આગામી તપાસમાં ગેંગે આચરેલ વધુ ગુનાઓ અને ગેંગના કારનામાઓના ભેદ ઉકેલવાની શક્યતા છે. હરી ગામના રમઝાન નગરી વિસ્તારમાં ગઈ તારીખ 3 જુલાઈના રોજ 5થી વધુ લોકો ઘરફોડ ચોરીને અંજામ આપવા માટે ઘરમાં ઘૂસ્યા હતા. ઘરફોડ ચોરી કરીને જ્યારે લોકો જઈ રહ્યા હતા ત્યારે ઘરના લોકો જાગી ગયા હતા અને એ લોકોએ બૂમાબૂમ કરતા આજુબાજુના રહેવાસીઓ પણ જાગી ગયા હતા અને લોકોના ટોળાએ ભેગા થઈને આજે ઘરફોડ ચોરી કરનારા જે ઈસમો છે એમાંથી 2 લોકોને પકડી પાડ્યા હતા. પરંતુ જે અન્ય જે ઘરફોડ ચોરી કરનારા ગુનેગારો હતા એ લોકોએ ખૂબ જ મોટો પથ્થરમારો લોકો ઉપર કર્યો હતો અને પથ્થરમારામાં જે ફરિયાદી છે જેના ઘરે ચોરી થઈ હતી એની આંખને ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને લૂંટના ગુનાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 2000થી વધુ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ લોકો કયા રૂટ ઉપરથી આવ્યા છે એના બાબતે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને વલસાડ, સુરત, વડોદરા, પંચમહાલ અને મધ્યપ્રદેશ ધાર સુધી સીસીટીવીમાં આ આરોપીઓને ટ્રેકિંગ કરવામાં આવ્યા હતા અને જેના આધારે આ ગુનાને અંજામ આપનારી ધાર મધ્યપ્રદેશની ટાંડા ગેંગ હોવાની ચોક્કસ હકીકત મળી હતી અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ જે ઘરફોડ ચોરી લૂંટનો જે બનાવ છે એના ટોટલ આ ગુનામાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 3 આરોપી અત્તરસિંહ ઠાકુર, શંભુ સિંગારે અને કેરુ સિંગારે એ 3 આરોપીઓ હાલ વોન્ટેડ છે. ખૂબ મોટી સફળતા આ લૂંટના ગુનાને ડિટેક્ટ કરવામાં મળી છે. એમાં જે શેરુ સિંગારે, લાલસિંગ સિંગારે અને શંભુ સિંગારે એ સરીગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કડિયાકામ કરતા હતા અને એક પ્લાન મુજબ વિસ્તારના કયા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરીને તાત્કાલિક ભાગી શકાય એવું છે એની રેકી કરી હતી અને રેકી કર્યા બાદ આ 3 જણાએ પોતાના જ જે નજીકના સગાવાલાઓ છે બીરસિંગ સિંગારે, કેરુ સિંગારે, અત્તરસિંગ સિંગારે એ 3 લોકોને મધ્યપ્રદેશથી ઘરફોડ ચોરીના અને લૂંટના બનાવના 2 દિવસ પહેલાં બોલાવી લીધા હતા અને આ 6 લોકો બનાવના દિવસે આ બનાવ માટે ગયા હતા અને એ લોકો ઘરફોડ ચોરી કરીને ભાગતા હતા ત્યારે પથ્થરમારામાં ફરિયાદીને ગંભીર પ્રકારની આંખ ઉપર ઈજાઓ થઈ હતી. આ 6 જણા ઉપરાંત આજે ઘરફોડ ચોરીમાં ગયેલા દાગીના અને જે મુદ્દામાલ હતો એ એમણે મહેશ સિંગારે નામના વ્યક્તિને આપેલો હતો. મહેશની પણ આપણે ધરપકડ કરી લીધી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં સભ્યો ગેરહાજર. જિલ્લા પંચાયતના પ્રમુખે હાઈવે પર પડેલા ખાડામાં બેસીને કરેલ વિરોધ બાદ નેશનલ હાઈવે તંત્ર દોડતું થયું.
બાદ આપનું સ્વાગત છે. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં સભ્યો ગેરહાજર. નગરપાલિકાનો ઠરાવ વિવાદને લઈને સભ્યોમાં નારાજગી. 44માંથી 28 સભ્યો હાજર અને સામાન્ય સભા શરૂ કરાઈ. 16 સભ્યો વગર જ સામાન્ય સભા શરૂ કરાઈ. 16 સભ્યોમાં નારાજગી જોવા મળી. 16 સભ્યોમાં 1 કોંગ્રેસ, 13 ભાજપ અને 2 અપક્ષ સભ્યોનો સમાવેશ છે. ભાજપ પર 100થી વધુ 13 જેટલા સભ્યો ગેરહાજર. વલસાડ પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર સામાન્ય સભામાં આટલા સભ્યો ગેરહાજર રહ્યા. વલસાડના ધરમપુર ચોકડી નજીકની ઘટના. રિક્ષા અને બાઇક વચ્ચે થયો અકસ્માત. વલસાડના ધરમપુર ચોકડી નજીકની ઘટના. રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બંને વાહનો સામે સામે અથડાઈ પલટી મારી ગયા. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા અકસ્માતમાં બાઇક ચાલક અને રિક્ષામાં સવાર 5ને ઈજા થઈ છે. વિડીયો ઉતારવાનો પેલો ન્યૂઝમાંથી આવડે મારા હે તો ભાઈ મ્યુટ કલાક ભાવ ઉતારીએ આવે સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. જિલ્લા પંચાયતના પ્રમુખે હાઈવે પર પડેલા ખાડામાં બેસીને કરેલ વિરોધ બાદ નેશનલ હાઈવે તંત્ર દોડતું થયું.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખે હાઈવે પર પડેલા ખાડામાં બેસીને કરેલ વિરોધનો મામલો. વિરોધ બાદ નેશનલ હાઈવે તંત્ર દોડતું થયું. કપરાડા પાસે પડેલા મોટા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે. નાસિક નેશનલ હાઈવેની ખરાબ હાલતને લઈ પ્રમુખે વિરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ અને કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ ખાડામાં બેસી ગયા હતા. કપરાડા નજીક નાનાપોંડા નાસિક નેશનલ હાઈવે પર રાજકીય અગ્રણીઓએ ધરણા કર્યા હતા. જિલ્લામાં નેશનલ હાઈવેની ખરાબ હાલતને લઈ લોકોમાં રોષ ફેલાયો છે. આવી જાય. એના હાઈવેની હાલત શું હતી અને કાલે શું બનેલું ને અત્યારે શું કામગીરી થઈ રહી છે?
આ નેશનલ હાઈવે 848 ઉપર ભારે વરસાદના કારણે ઘણા ખાડાઓ પડ્યા હતા અને અમે હાઈવે ઓથોરિટીના અધિકારીઓને જાણ કરી, પરંતુ અમને સંતોષકારક જવાબ ન મળવાથી ગઈકાલે સાંજે અમે એનો વિરોધ કર્યો. ત્યાર પછી હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જાગ્યા અને તાત્કાલિક ધોરણે આ કામની શરૂઆત કરવામાં આવી છે. ખાડા પૂરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. કઈ જે તકલીફો પડતી અહીંયા આગળ શું હાલત હતી? આ નેશનલ હાઈવે ઉપરથી પારડીથી લઈને નાસિક, જે મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઈવે છે, આ રસ્તા ઉપરથી દરેક વર્ગના કર્મચારીઓ છે, શાળાએ જતા બાળકો છે, પછી કામે જતા મજૂરો છે, મોટા મોટા ટ્રકો આ નેશનલ હાઈવે ઉપરથી પસાર થાય છે. તો આ રસ્તાનો વધારેમાં વધારે ઉપયોગ થવાથી આ રસ્તો ખરાબ હાલતમાં થઈ જતો હોય છે. હવે પાછું રિપેરિંગ ચાલુ કર્યું છે, પરંતુ હવે એની રિપેરિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આપનું નામ? મારું નામ સીતારામભાઈ લાસુભાઈ ગટકા. સીતારામભાઈ, આ હાઈવેની હાલત કેવી હતી ને કઈ રીતે તકલીફ પડતી? સાહેબ, જે આ હાઈવેની હાલત એવી ને કે આપણે એમ જોવા જઈએ ને તો આપણે ત્યાંથી નીકળતા છે ને અમને છે ને 10-15 મિનિટનો કે 2 મિનિટનો રસ્તો, તો અમને છે ને 10-15 મિનિટ લાગે. કેમ કે હાઈવેની એવી બધી સમસ્યા છે ઊભી થયેલી છે કે એક ખાડો તમે જો ને તો એ છે ને એ ઘૂંટણિયા જેટલો ખાડો, તો ગાડી છે ને આ ટ્રકવાળા કે મોટરસાઇકલવાળા એટલા બધા હેરાન થઈ જાય ને કે ગાડી કેવી રીતના કાઢવી એમ, એટલી બધી આ હાઈવેની હાલત ખરાબ થઈ ગયેલી છે. તો એ છે ને હવે અમારા જિલ્લા પ્રમુખ હીરાબેન લોકોએ એ રજૂઆત કરી, ઉપર એ લોકોએ રજૂઆત કરીને હમણાં છે ને એ કામ તાત્કાલિક ચાલુ થઈ ગયું છે ને અમને અમારી આંખે અમે જોતા છે કે આ રોડનું રિપેર કામ ચાલુ છે ને હવે થોડોક મતલબ છે ને ઘણો ફરક પડી ગયો છે ને એવું છે ને તો થવું જોઈએ. હા, ને ખાડા ના પડવા જોઈએ. ને હજુ પણ અમને એટલો ગર્વ છે કે અમારા પ્રમુખ શ્રી હીરાબેન લોકોએ એ ઉપર રજૂઆત કરી અને હમણાં છે ને આ ખાડાનું રિપેર થઈ ગયું ને હમણાં ગાડીનો અવર જવર જરાક સારી રીતના ચાલતું છે ને ખાડા બી રિપેર થઈ ગયા છે ને હવે પણ એનાથી પણ આગળ એ રોડનું ધ્યાન આપવું જોઈએ ને એ લોકો આપશે એવી અમે અપેક્ષા રાખીએ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મોરખલ ગામના લોકો છેલ્લા 5 વર્ષથી પુલ ધોવાઈ ગયો હોવાથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે. રમજાન નગરી વિસ્તારમાં તસ્કર ટોળકી હદ વટાવી ચોરી કરીને એક વ્યક્તિની આંખ ફોડીને ફરાર. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં સભ્યો ગેરહાજર. જિલ્લા પંચાયતના પ્રમુખે હાઈવે પર પડેલા ખાડામાં બેસીને કરેલ વિરોધ બાદ નેશનલ હાઈવે તંત્ર દોડતું થયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.